નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા। આખરે ચોમાસું ક્યાં પહોંચેલું છે, કયા વિસ્તારોની અંદર આવનારા સમયમાં વરસાદ આવવાનો છે। ગુજરાતના છેલ્લા 24 કલાકની અંદર અમુક જિલ્લાઓમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હતો, અમુક જગ્યાઓ પર પવન ખૂબ જ ફૂંકાયો છે, પરંતુ હવે આગળની પરિસ્થિતિ કેવી હશે, કયા જિલ્લાઓની અંદર વરસાદ આવવાનો છે એ આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ। પરંતુ હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ એક વખત સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમે આવા જ વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહીએ। હવે આપણે વિડીયોને આગળ વધારીએ અને હવામાન વિભાગ આપણને શું કહી રહ્યું છે એના ઉપર એક વખત નજર નાખી લઈએ। સૌથી પહેલા સમજી લેજો કે હવામાન વિભાગે પહેલા એવી આગાહી કરેલી હતી કે 1 જૂન આવશે ને ત્યાં કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચી જ જવાનું છે, પરંતુ જેવી રીતના વાતાવરણ બદલ્યું, જેવી રીતના હવામાન વિભાગે જે રીતના આપણને સ્પષ્ટતા આપી એ પ્રમાણે પછી એવી આગાહી કરવામાં આવી કે 30 થી 3 તારીખ વચ્ચે, એટલે કે 30 થી 3 જૂનની વચ્ચે એકચ્યુઅલી જે ચોમાસું છે એ કેરળના દરિયાકાંઠે સુધી પહોંચી શકે છે અને આગળના સમયમાં એની અસર આપણે બધા જોઈ શકવાના છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે ઘણી બધી વસ્તુ થઈ રહી છે। ખાસ કરીને શું થઈ રહ્યું છે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગળના સમયમાં 5 તારીખ અને 10 તારીખ દરમિયાન, એટલે કે આ જે 2 તારીખ છે એ 2 તારીખ દરમિયાન ખાસ કરીને જે ચોમાસું છે એ મહારાષ્ટ્ર દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે અને આગળના સમયમાં એ ધીરે ધીરે આગળ વધશે। પરંતુ 15 જૂન આ એવી તારીખ છે કે જ્યાં 15 જૂન દરમિયાન ગુજરાતમાં જે ચોમાસું છે એ બેસવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ પૂરતી હવામાન વિભાગે કહી દીધું છે કે 15 જૂન આવશે ને ત્યાં દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો હશે ને ત્યાં વરસાદ આવવાની શરૂઆત થઈ જશે, ઓફિશિયલી ચોમાસું બેસી જશે। પરંતુ મહત્વની વાત તો એ છે કે હજુ સુધી જે 3 જૂનની વાત કરવામાં આવે, આજે 3 જૂન છે, 3 જૂને ખાસ કરીને જે ચોમાસું છે એ કેરળ સુધી પહોંચેલું નથી। આજ સાંજ અથવા તો રાત સુધીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ચોમાસું છે ને એ કેરળના દરિયાકાંઠા સુધી પહોંચી શકે છે। એટલે હવે જ્યારે કેરળના દરિયાકાંઠા સુધી પહોંચે એ ઓલરેડી જે ચોમાસું છે એ 3 દિવસ મોડું છે, એટલે એ પ્રમાણે જો જોવા જાય તો આગળના સમયમાં જેવું માનવામાં આવી રહ્યું છે કે 15 તારીખે ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે એ +3 દિવસ, એટલે કે લગભગ 18 તારીખ સુધીમાં આ જે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પહોંચી શકે છે અને આગળના સમયમાં એ યથાવત થશે। અને બીજી બાજુ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લગભગ 20 તારીખ આપવામાં આવી છે કે 20 તારીખ સુધીમાં આ જે ચોમાસું છે સૌરાષ્ટ્રને પણ ટચ કરી જશે અને 25 જૂન સુધીમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોને પણ ચોમાસું આવરી લેવાનું છે। આ એક બહુ જ મહત્વની વાત થઈ ગઈ છે। હવે આપણે બીજી વાત કરી લઈએ જે સમજવા જેવી છે તમારે, અને લગભગ મોટાભાગના જેટલા પણ ખેડૂત ભાઈઓ અમારા વિડીયો જોઈ રહ્યા છે એમના માટે ખાસ કરીને એક વસ્તુ સમજવાની છે। અત્યારે તમને વિડીયો જે સેટેલાઇટ ઇમેજ દેખાઈ રહી છે એમાં ઘણા બધા તમને વ્હાઇટ કલર, સફેદ કલર દેખાઈ રહ્યો છે। સફેદ કલર શું છે? બેઝિકલી વાદળો છે। આ વાદળો ધીરે ધીરે આ રીતે આગળ વધી રહ્યા છે અને પછી આગળ વધતા આગળના સમયમાં એ ગુજરાત સુધી પહોંચશે। આ રીતના એ સિસ્ટમ કામ કરતી હોય છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે તમને જે મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં અત્યારે જે વાદળો દેખાઈ રહ્યું છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, જેને જ કારણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર અત્યારે વરસાદ આવી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં આની અસર ઘણી બધી રીતે જોવા મળવાની છે। ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ થોડો સારો વરસાદ પડી રહ્યો છે, માફ કરજો, થોડો સારો વરસાદ પડી રહ્યો છે અને એને જ કારણે ઘણી બધી જગ્યા ઉપર ખેડૂતોને એક બાજુ ચિંતા થઈ રહી છે અને બીજી બાજુ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આગળના સમયમાં શું કરવાનું છે, વાવણી કરી નાખવાની છે કે પછી નથી કરવાની। તો હાલ પૂરતું હવામાન વિભાગે એવું કહેલું છે કે 15 જૂન સુધી ચોક્કસ રાહ જોવાની છે અને 15 જૂન બાદ સારો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જો વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો વિંડીનું માધ્યમ શું કહી રહ્યું છે, 3 તારીખે હાલ પૂરતું કેરળના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે। એટલે એવું ન માનતા કે ઓલરેડી ચોમાસાની શરૂઆત થઈ ગઈ। આ બધી પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે કે જે લગભગ કેરળથી લઈને ગુજરાત સુધી ઘણી બધી જગ્યાઓ પર જોવામાં આવતી હોય છે અને દર વર્ષે જોવામાં આવતી હોય છે। પરંતુ આ વખતેની જે ખાસ વાત કરવામાં આવે તો અત્યારે હાલ પૂરતું જે ચોમાસું છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને એની અસર ધીરે ધીરે ગુજરાતમાં જોવાઈ રહી છે। જો આજની તારીખની વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર, જેની અંદર જો વાત કરવામાં આવે તો વાપીની આસપાસ વિસ્તાર, વલસાડ, બોઈસર, એટલે કે મહારાષ્ટ્રનો વિસ્તાર થઈ ગયો, જો કે નવસારી છે, નવસારીની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને ચીખલી, દોવલન છે, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ ડીસાની આસપાસના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ આજના દિવસ એટલે કે 3 તારીખે દેખાઈ રહી છે। જો 4 તારીખની વાત કરવામાં આવે તો 4 તારીખે થોડું વાતાવરણ બદલી જશે ને
કારણ કે મધ્ય પ્રદેશની આસપાસના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. હવે એને જે હિસાબે જ્યારે રાજસ્થાન કે પછી મધ્યપ્રદેશમાં વરસાદ આવે ને ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદ આવતો હોય છે. જો 5 તારીખની વાત કરવામાં આવે તો આમ તો વાતાવરણ નોર્મલ થઈ જશે, પરંતુ ખાસ કરીને એ જોવાનું છે કે દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ઉપર વરસાદની શક્યતાઓ છે. સુરતની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ આવી શકે છે 6 તારીખ અને 7 તારીખ બંને એવા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતા. પણ જો ગુજરાત સહિત ભારતની વાત કરીએ તો ધીરે ધીરે ચોમાસું છે આગળ વધી રહ્યું છે. આ જે બેઝિકલી તમને જે બ્લુ પટ્ટો દેખાઈ રહ્યો છે એ ચોમાસું આગળ વધી રહ્યું છે, જેની અસર આગળના સમયમાં ગુજરાતને ચોક્કસથી થવાની છે. પરંતુ હા, ચોક્કસથી આવનારા સમયમાં જે ગુજરાત માટે જે વરસાદ આવવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર એ ખૂબ જ સારો થવાનો છે અને આગળના સમયમાં આવનારા 5 દિવસ દરમિયાન અમુક જગ્યાઓ ઉપર ભારે વરસાદની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો બીજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.